ફેમિલી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો નવા વ્લોગમાં નવી સવાર સાથે ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ અત્યારે વાગ્યાની વાત કરીએ તો 4:30 થઈ ગયા છે સવારના. અને આપણે જવાનું છે ગઢડા જવાનું છે. અને જોઈ લો બેગ ને એવું બધું પેક થઈ ગયું છે, બેગ રેડી છે. હવે આપણે કરવાનો છે નાસ્તો. તો ચાલો ચા ભાખરી છે તો એ ખાઈ લઈએ અને પછી આપણે નીકળીએ ઘરેથી. બેગ બધું કમ્પ્લીટ જ છે. અને ચાર્જિંગમાં જો બેટરી મૂકી છે ચાર્જિંગમાં, હજી થોડીક થવાની બાકી છે, એ થઈ જાય એટલે આપણે નીકળી જઈએ. અને આપણે નાસ્તો કરશું એટલી વારમાં બેટરી થઈ જશે. તો તમે વ્લોગને એન્જોય કરો અને બન્યા રહો. તો ફાઇનલી ફેમિલી હવે આપણે નીકળી રહ્યા છીએ ઘરેથી અને વાગી ગયા છે 4:30 થી 4:45 વાગી ગયા છે. તો ચાલો નીકળીએ ઘરેથી અને ભાઈ પાર્ટીને ત્યાં પહોંચીએ અને ભાઈ જેની સાથે જવાનું છે એની ત્યાં પહોંચીએ અને ત્યાંથી પછી નીકળીએ. અને ક્યાં જઈએ છીએ, ક્યાં રોકાઈએ છીએ બધું તમને બતાવીશ. તો બન્યા રહો વ્લોગમાં. તો ફાઇનલી ફેમિલી વાગી ગયા છે 7:15 થઈ ગયા છે અને આપણે પહોંચ્યા છીએ કરજણ. જગદીશ ફરસાણ ત્યાં પહોંચ્યા છીએ. આપણે છીએ અત્યારે હાઈવે ઉપર, એક્સપ્રેસ ઉપર. તો ચાલો આ જોઈ લો જગદીશ છે. ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી પાછા નીકળીએ અને જર્નીને કરીએ કન્ટિન્યુ. અને આપણે જમવાનું છે ભાઈ ત્યાં જ જમવાનું છે જ્યાં ગામડે જઈએ છીએ. તો ચાલો જલ્દીથી ચા પાણી નાસ્તો કરી લઈએ ને પછી પાછા કન્ટિન્યુ કરીએ રાઈડ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રેફડા ગામ, જે છે સાળંગપુર ધામથી 5 કિલોમીટર જેવું અંતર છે રેફડા ગામ. તો ત્યાં આપણે શું કરવા આવ્યા છીએ તો કે ત્યાં સપ્તાહ છે, ભાગવત સપ્તાહ બેસાડેલી છે એટલે એમાં આપણે આવ્યા છીએ. જોઈ લો આ કંઈક રીતનું જો ડોમ છે, આ બધું પાર્કિંગ છે. સામે જો બધી ગાયો ચરે, જો સામે બધી ગાયો ચરે છે. અને ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. અહીંયા રજકો ઊભો છે અને મસ્ત. તો હવે તમને અંદર જઈને પણ બતાવું કે ભાઈ કેવું છે, માહોલ શું છે. તો ચાલો જઈએ અંદર. જોઈ લો આ કાંદા ઊભા છે. જોઈ લો આ બધું ગાડીનું પાર્કિંગ છે. આવું પાર્કિંગ છે અને ભાઈ આવું મસ્ત મજાનું લોકેશન છે. જોઈ લો સામે ગાયો ચરે છે અને આ સપ્તાહ છે. તો ચાલો અંદર જઈને તમને બતાવું કે ભાઈ ત્યાં કઈ રીતનું છે, શું છે. સામાન્ય નથી. તો આ ભરતજી મહારાજ રહે છે મુલા આશ્રમમાં ગંડકી નદીને કિનારે ભગવાન શારીગ્રામ ભગવાન પૂજા કરે. ભગવાન બેટા નામ એક માસ એક દિન ચલે જાના है ससको. જો આવું કંઈક આપણે આવ્યા છીએ સપ્તાહમાં. શ્રેષ્ઠ નવરાત્રિ છે, ચૈત્રી નવરાત્રિ. એના માટે જય આદિયા શક્તિ આપણે આપી બોલી છે. એમાં 10મી પંક્તિ કઈ આવે છે? 10મી કરી કઈ લે
જય તો ફેમિલી આપણે ગયા હતા અંદર, થોડીક વાર બેઠા અને હવે વાગી ગયા છે 12. તો હવે થોડીક જ વારમાં જમવા જવાનું છે, તો જમી લઈએ મસ્ત મજાનું અને પછી ક્યાં જવાનું છે એ પણ તમને કહીશ. ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે, જમી બમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે અંદર, થોડીક વાર આરામ કરીએ અને બેસીએ અને પછી 3 વાગે પાછી સપ્તાહ ચાલુ થવાની છે, 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી એવું કંઈક છે. અને જો સપ્તાહનું આયોજન અહીંયા છે અને જમવાનું આયોજન જો સામે રાખેલું છે એવું છે. અહીંયા સપ્તાહ છે, સામે જમવાનું છે અને આ બધું એમને પડ્યું જો આવું કંઈક છે આયોજન. તો ચાલો તમે વ્લોગમાં બન્યા રહેજો, જ્યાં પણ જવાનું થશે એ બધું તમને બતાવીશ અને એન્જોય કરો.
તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ અને આપણે જવાનું છે ખાંભળા. તો આપણે છીએ ગાડીમાં એકલા. જોઈ લો આપણે ખાંભળા જવા નીકળી ગયા છીએ અને આ કંઈક છે વાડીવાળો રસ્તો. જો મસ્તીનો રસ્તો છે વાડીવાળો અને આપણે જઈએ છીએ ધીમે ધીમે. આપણે જવાનું છે ખાંભળા. જો ને સપ્તાહ બેઠી છે ને એ આ વાડીમાં બેઠી છે પાછળ. તો આપણે જવાનું છે આગળ, અહીંયા જવાનું છે. આપણે ગામમાં થાય ને બહાર નીકળવાનું સાળંગપુર થઈને ખાંભળા એ રીતે જવાનું છે. ચાલો ચાલો ચાલો. આપણે હવે આવી ગયા છીએ મેન રોડ ઉપર. આ છે મેન રોડ. અહીંયાથી આપણે બહાર નીકળશું તો 2 કિલોમીટરે ચાસણિયા આવશે, ચાસરિયા, અને એની પછી આવશે સાળંગપુર. સાળંગપુરથી આપણે જવાનું છે લેફ્ટ સાઈડ લઈને ખાંભળા, અને ખાંભળાથી પછી પાછું આપણે જવાનું છે બોટાદ. તો બન્યા રહો વ્લોગમાં. હમણાં દાદાના દર્શન પણ થશે તો એ પણ કરાવું. જોકે બહારથી થશે, હવે બહારથી કરાવી દઉં તમને. દાદાના દર્શન કરાવું, બહારથી થાય બહારથી કરાવી દઉં. મસ્ત મજાના દર્શન કરી લેજો. જોઈ લો ફેમિલી, દર્શન કરી લો મસ્ત મજાના દાદાના. એટલે બહારથી જ હું કરાવું છું, કારણ કે અંદર તો કાલે જઈશું તો થશે, બાકી આજે તો ભાઈ બહાર કામ છે તો ત્યાં જઉં છું. તો અત્યારે દર્શન કરી લો તમે મસ્ત. જો આ બાજુ છે જય હનુમાન દાદા. કોમેન્ટ કરી દેજો ભાઈ બધા, જય હનુમાન દાદા, જય સાળંગપુર દાદા, કિંગ ઓફ સાળંગપુર. કોમેન્ટ કરજો ભાઈ. જોઈ લો આ ઉતાર હમણાં નવા બનાવ્યા એ છે. જો સામે નવા એટલે હમણાં એટલે એનો ઉત્સવ હતો ત્યારે બનાવ્યા હતા એ છે. તો આવું કંઈક છે. તો ચાલો હવે આપણે આપણું કામ પતાવીએ અને પછી મળીએ. આપણે પહોંચી ગયા છીએ ખાંભળા. જોઈ લો બાજા રાયસંગ પેંડાવાળા બધા છે. જો ખાંભળા આપણે પહોંચી ગયા છીએ અને ભાઈ પહોંચવામાં વધીને 10 મિનિટ જેવું થાય. જો અહીંયા જો છે બાજા રાયસંગવાળા. આ છે કે ખાંભળા છે. અને હવે આપણે ક્યાં જઈશું એ બતાવીએ તમને. આપણે જવાનું તો બોટાદ જ છે, પણ ખબર નથી પાકું કે ક્યાં જવાનું છે. તો જ્યાં પણ જઈશું તમને બતાવીશું. ચાલો બન્યા રહો તમે બ્લોગમાં. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બરવાળા. અને ભાઈ બોટાદ નથી ગયા, બરવાળા ગયા છીએ. પણ બરવાળા એટલે ગયા છીએ કે ફૂલનો હાર લેવા. જોઈ લો ફૂલનો હાર લેવા આપણે બરવાળા આવ્યા છીએ. ફૂલનો હાર લઈ લઈએ એટલે પાછા નીકળીએ છીએ. જો કોઈ આ રીતનું કંઈક છે બરવાળા. જો બસો જાય છે ભાઈ ભાવનગર વાળી, સાળંગપુર, બોટાદ, તારાપુર ને વડોદરા. ભાઈ તો ચાલો હવે નીકળીએ આપણે અહીંયાથી પાછા ખાંભળા માટે. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ આરામ કરવા માટે. 2:30 વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ આરામ કરવા માટે. જોઈ લો આવો કંઈક મસ્તીનો રૂમ છે. જો મસ્ત રૂમ છે, આવો કંઈક મસ્ત રૂમ છે અને આપણે આવી ગયા છીએ મસ્ત મજાનો આરામ કરવા માટે. અને આ પ્રોપર્ટીઝની વાત કરું તો આ પ્રોપર્ટીઝ છે આપણે ખાંભળામાં જ છે. તો ફેમિલી આપણે મસ્ત મજાનો આરામ કરી લીધો છે અને હવે આપણે નીકળીએ છીએ પાછા સપ્તાહમાં જવા માટે. અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 4:30 જેવું થઈ ગયું છે. તો ચાલો જલ્દીથી નીકળીએ મસ્ત મજાની સપ્તાહમાં. સપ્તાહ સાંભળીએ અને મજા કરીએ. તો ચાલો. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ અને આપણે ક્યાં રોકાયા હતા તમને ખબર છે? જોઈ લો રાજમહલમાં. આ રાજમહલ ગેસ્ટ હાઉસ છે. જોઈ લો ખાંભળાથી સાળંગપુર જઈએ ને ત્યાં આવે વચ્ચે. જોઈ લો
મસ્ત મજાનું ગેસ્ટ હાઉસ છે ભાઈ. જે કોઈને પણ રોકાવું હોય તો અહીંયા વિઝિટ કરી શકે છે. મસ્ત મજાનું છે. એસી બેસી સબ બધી સુવિધા છે. એસી ને એવું બધું છે. તો જે પણ લોકો રોકાવાના હોય તો કોન્ટેક કરો. આપણે નીકળી ગયા છીએ ને હવે જઈએ છીએ આપણે સપ્તાહ તરફ. મતલબ કે સપ્તાહ જે ગામમાં છે એ ગામમાં જઈએ છીએ. અત્યારે નીકળી ગયા છીએ હમણાં સાળંગપુર થઈને પછી જે સપ્તાહ છે એ ગામમાં થઈને નીકળી જશું. જો ફેમિલી આપણને મળી ગઈ છે બ્લેક બ્યુટી. જોઈ લો, આ છે બ્લેક બ્યુટી ભાઈ. જોઈ લો, હા 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 બ્લેક બ્યુટી. જો જો એ ભૂરી બ્યુટી છે. પૂરી બ્યુટી. તો ફાઇનલી ફેમિલી આપણે પાછા આવી ગયા છીએ અને જો મસ્ત મજાના હાંગરા બંગરા બધું આવી ગયું છે. આપણે આવી ગયા છીએ પાછા અને આગળ છે ભાઈ સપ્તાહનો ગેટ છે. જો આગળ છે સપ્તાહનો ગેટ. તો ચાલો જઈએ અને ત્યાં શું સપ્તાહમાં શું વાંચે છે એ પણ બતાવીએ. જોઈએ હવે કેવો ટાઈમ મળે છે. ટાઈમ મળે એની ઉપર આધાર રાખશે. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સપ્તાહવાળી જગ્યા પર. જોઈ લો, બાજુમાં ગાડીઓ જ પડી છે. આ સપ્તાહવાળી જગ્યા છે એ ડોમ છે. ત્યાં પહોંચી ગયા છીએ આપણે અને હવે આપણે ગાડીમાં જ બેસવાનું છે કારણ કે ત્યાં કંઈક અત્યારે હમણાં શું ચાલે છે ખબર નહીં. તો ચાલો અહીંયા જ બેસીએ અને ભાઈ છોકરાઓ કંઈક બાંધે છે. જો તો ફેમિલી હવે વાગ્યાની વાત કરીએ તો 10 વાગી ગયા છે અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ગઢડા અને અત્યારે બહુ થાકી ગયા છે. આખો દિવસ કામ કરીને સવારના આવ્યા હતા. તો ચાલો હવે આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ.